વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રોકડ મળે અને તેના પ્રકારોની અંદર ઉદાહરણ નંબર 4 જોઈશું. આ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 5 જોયું હતું. 4 બાકી હતું તે આજે 4 જોઈ લઈએ. 4 છે એ 2 ખાના વાળું છે, રોકડ મેળ અને બેંક વાળું. રોકડ અને બેંક વાળું. તો ધર્મિષ્ઠા બેનનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનું છે. તેની અંદર 2015 મે 1 તારીખમાં રોકડ શિલક 7,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 2500 લખ્યું છે. રોકડ શિલક છે માટે ઉધાર બાજુ આવશે રોકડના ખાનામાં, અને ઓવરડ્રાફ્ટ છે હંમેશા ઓવરડ્રાફ્ટ જમા બાજુ હોય, બેંકના ખાનામાં 2500 આવશે. ઓવરડ્રાફ્ટ લખ્યું હોય કે જમા બાકી લખ્યું હોય, ઓવરડ્રાફ્ટની હંમેશા જમા બાકી હોય. કોઈ પણ અને બેંક શિલક હોય કે રોકડ શિલક હોય એની હંમેશા ઉધાર બાકી હોય. ઓવરડ્રાફ્ટને બદલે જમા બાકી લખી હોય તોય પણ એ ઓવરડ્રાફ્ટ જ કહેવાય. અહીંયા ઓવરડ્રાફ્ટ લખ્યું છે એટલે ઓડી બરાબર 2500 બેંકમાં જમા બાજુ લખ્યા છે. બીજી તારીખ 7,000 માલ ઉર્વશીને વેચ્યો, તેની પાસેથી ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભરાવ્યો. 7,000 માલ ઉર્વશીને વેચ્યો તો વેચાણ ખાતે ઉધાર બાજુ આવશે, કારણ કે બેંક શિલક વધે છે એટલે 7,000 બેંકમાં નાખ્યા એટલે બેંક શિલક વધી માટે ઉધાર બાજુ આવે. મિત્રો યાદ રાખજો, જ્યારે જ્યારે રોકડની કે બેંકની શિલક વધે તે ઉધાર બાજુ આવે અને રોકડ કે બેંક શિલક ઘટે તે જમા બાજુ આવે. મે 15 ચોથી તારીખ અશોકને 2,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, તેની પાસેથી 50% રોકડ અને બાકીની રકમનો ચેક બેંકમાં ભર્યો. 10% વેપારી વટાવ 2,000 એટલે 10%ના 200 રૂપિયા થાય. 200 રૂપિયા બાદ કરી તો 1800, એમાં અડધા ચેકથી ને અડધા રોકડથી આપ્યા તો એ આપણે વેચાણ ખાતે લખશું, અડધા રોકડમાં ને અડધા બેંકમાં, કારણ કે અડધાનો ચેક મળ્યો છે ને અડધા રોકડા મળે છે એટલે બંને ખાનામાં 900 રૂપિયા આવશે. 1800 રૂપિયા થાય. 200 રૂપિયા વેપારી વટાવ કાપીએ તો. 5મી બેંકમાં 2,000 રોકડા ભર્યા તો આ જખો વ્યવહાર થશે, કારણ કે બેંક શિલક વધશે અને રોકડ શિલક ઘટશે એટલે અહીંયા રોકડ ખાતે જખો કરી અને 2,000 બેંકની શિલક વધી એટલે 2,000 લખશું, કારણ કે આપણે પૈસા ભર્યા બેંકમાં એટલે વધીને રોકડા ઘટ્યા તો જખો કરીને એ જ તારીખે બેંક ખાતે અહીંયા 2,000 લખશું રોકડ ખાતે રોકડ રકમમાં. બરાબર. આપણે બેંક શિલક વધી એટલે ઉધાર બાજુ 2,000 અને રોકડ ઘટી એટલે રોકડના ખાનામાં 2,000 લખવાના. જખો વ્યવહાર બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર. જ્યારે જ્યારે બેંકમાં ભરો કે ઉપાડો ત્યારે જખો વ્યવહાર થાય. બરાબર ને. ઉપાડીને બારોબાર ચૂકવ્યા તો જખો વ્યવહાર ન થાય, પણ બારોબાર ચૂકવણીની જો એને કોઈ માહિતી ના આપી હોય તો જખો વ્યવહાર કરવો. બાકી બેંકમાં ભર્યા એ તો જખો વ્યવહાર થાય જ. બરાબર. પછી આગળ વાંચીએ તો 5,000નું યંત્ર ખરીદ્યું, જરૂરી રકમનો ચેક આપ્યો. આપણી બેલેન્સ ઓછી થઈ, બેંકની બેલેન્સ, એટલે યંત્ર ખાતે 5,000 બેંકના ખાનામાં આવશે, ચેક આપ્યો છે માટે. માનસી પાસેથી લેણા પેટે 6,000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો. બેલેન્સ વધી તો ઉધાર બાજુ માનસી ખાતે બેંકના ખાતામાં 6,000 લખાશે, કારણ કે બેંક ચેક ભર્યો એટલે બેલેન્સ વધી એટલે ઉધાર બાજુ. આમાં ઉધારને જેમાં એકદમ ક્લિયર છે. બરાબર. જે ચેકથી આપણે બેંક શિલક ઘટે તો જમા બાજુ અને શિલક વધે તો ઉધાર બાજુ. એટલે આમાં જમા કે ઉધાર બાજુ આવે એવો થોડોક વિચાર કરવાનો. એકદમ ઇઝીથી તમને આઈટમ સમજાઈ જશે. મજૂરીના 500, ટેલિફોન બિલના 500 અને વીજળીના 1200 ચેકથી ચૂક્યા તો ત્રણેય આઈટમ બેલેન્સ ઘટશે, ચેકથી ચૂક્યા તો જમા બાજુ આવશે. મજૂરી ખાતે 500 રૂપિયા, ટેલિફોન ખર્ચ ખાતે 500 રૂપિયા અને વીજળી ખર્ચ ખાતે 1200 રૂપિયા બેંકના ખાનામાં લખવાના, કારણ કે બધા ચેકમાં આપ્યા છે. પછી વીમા પ્રીમિયમના ભરવા રૂપિયા 200 બેંકમાંથી ઉપાડ્યા, 2,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. જો આ વીમા પ્રીમિયમના 2,000માંથી ઉપાડ્યા અને પછી ચૂકવ્યા એમ નથી લખ્યું, ખાલી ઉપાડ્યા તો એ જખો વ્યવહાર થશે. બેંકમાં ઉપાડ્યા એટલે આપણી રોકડ વધી તો ઉધાર બાજુ બેંક ખાતે જખો, રોકડમાં 2,000. બરાબર છે. બેંક શિલક ઘટી તો રોકડ ખાતે જખો 2,000. બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડ ખાતે જખો શું થશે? 2,000 આવશે. બરાબર છે. બેંક શિલક ઘટી એટલે ઘટાડવાની જમા બાજુ, આ બાજુ આપણે રોકડ શિલક વધી એટલે વધારવાની. પછી લખ્યું છે વીમા પ્રીમિયમના ચૂકવ્યા 1,600. 2,000 ઉપાડ્યા હતા આપણે 1,600 ચૂકવ્યા, એ રોકડા ચૂકવ્યા. શું ચૂકવ્યા? રોકડા. બેંકમાં છે નહીં એટલે આપણી જો રોકડ શિલક ઘટી વીમા પ્રીમિયમ ખાતે 1,600 રોકડના ખાનામાં આવે.
આપણે બેંકમાંથી ઉપાડ્યા હતા, આપણે ધંધામાં લઈ આવ્યા, પણ 13 તારીખે લઈ આવ્યા હતા અને 15 તારીખે રોકડા ચૂકવી દીધા, બરાબર છે. એટલે 13 તારીખનો જખો વ્યવહાર થાય, 15 તારીખ રોકડ ગઈ છે એટલે એક જ બાજુ લખાશે, રોકડ ઘટી તો જમા બાજુ લખાશે. 21 તારીખે બેંક આપણે ઓવરડ્રાફ્ટના વ્યાજ પેટે 150, બેંક ચાર્જીસ 100 ઉધાર્યા, જેની જાણ આપણને બેંક એડવાઇસ દ્વારા મળી. તો બેંકે આપણને જાણ કરી તો એ એક જાતનો ખર્ચ છે. મેં તમને કીધું હતું કે ઓવરડ્રાફ્ટનું વ્યાજ અને 100 એ બેંક ઉધારે છે, તો આપણી બેંક સિલક ઘટશે. તો બેંક વ્યાજ 100, બેંક ચાર્જીસ 100 અને બેંક વ્યાજ 150, એ આપણી બેંકે ચાર્જીસ કર્યા એટલે બેલેન્સ ઘટી બેંકની બેંકના ખાનામાં જમા બાજુ આવશે. 3000નો માલ ધરતીને વેચ્યો, ક્રોસ ચેક મળ્યો. 3000નો માલ ધરતીને વેચ્યો તો આપણે વેચાણ ખાતે લખશું 3000, કારણ કે બેંકની સિલક વધી, ક્રોસ ચેક મળ્યો એટલે આપણે ચેકનો કોઈ ઉલ્લેખ ના કર્યો એટલે સમજી લેવાનું જમા જ કર્યો હોય, એટલે આપણે વેચાણ ખાતે લખીને બેંકના ખાનામાં 3000 અહીંયા લખી નાખવાના, બરાબર છે. 24 તારીખે તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો છે, સેજલને વેચાણ શેરો કરી આપ્યો. મિત્રો, વેચાણ શેરો શું એટલે મેં તમને અગાઉના વિડીયોમાં લખેલું હતું, પણ કદાચ સમજાવવાનું ભૂલાઈ ગયું તો તમને કહી દઉં કે વેચાણ શેરો એટલે કોઈ પણ ચેક છે આપણે બેંકમાં જમા ન કરાવીએ, કોઈ આપણને ચેક આપી ગયો અને બેંકમાં જમા ન કરાવીને બારોબાર એ ચેકની પાછળ લખી દઈએ, જે વ્યક્તિને આપણે આપતો એ વ્યક્તિના નામે લખી દઈએ, નીચે સહી કરીને આપી દઈએ, એને વેચાણ શેરો કહેવાય. દાખલા તરીકે અહીંયા ધરતીને તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો છે, બરાબર છે. તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો, કોને? ધર્મિષ્ઠાને, બરાબર છે. એને 3000નો ચેક બેંકમાં નથી નાખ્યો, ડાયરેક્ટ સીધો સેજલને વેચાણ શરૂ કરી આપ્યો. સેજલને આપણે આપવાના હશે એટલે વેચાણ શરૂ કરી દીધો. આપણે પાછળ લખીએ છીએ ને, ઇંગ્લિશમાં પણ લખીએ, ગુજરાતીમાં લખીએ કે ભાઈ આ ચેકના નાણાં ફલાણી વ્યક્તિને મળે, નીચે સહી કરી નાખી ચેકની પાછળ કોઈ જગ્યામાં, એને વેચાણ શેરો કર્યો કહેવાય, બરાબર. ચેક છે એ આપણા નામનો હતો, બરાબર છે, પણ આપણે પાછળ લખી દીધું ભાઈ આ ચેક છે એ સેજલને મળે 3000 રૂપિયા, એટલે એની કાંઈ એન્ટ્રી આવશે નહીં, કારણ કે ચેક મળ્યો ખરો પણ આપણે બેંકમાં ભર્યો નથી, બારોબાર આપી દીધો છે એટલે એની એન્ટ્રી નહીં આવે, બરાબર છે. ખાસ આમ નોંધમાં આવશે, એટલે મેં લખ્યું છે તારીખ 24નો વ્યવહાર વેચાણ શેરો હોવાથી ખાસ આમ નોંધમાં લખાશે. આમ નોંધમાં શું લખાશે? સેજલ ખાતે ઉધાર તે 3000, તેજલ ખાતે જમા તે 3000, બરાબર છે. એટલે મિત્રો, ડાયરેક્ટ ચેક વેચાણ શેરો કરી આપેલો હોય તો એ આવતો નથી, પણ એક દિવસ રોકીને પછી જો આપેલો હોય તો વેચાણ શેરોમાં આવે, એન્ટ્રી આવશે એટલે હું તમને કરીશ. પણ તે જ દિવસે જો આપણને ચેક મળ્યો ને વેચાણ શેરો કરી દીધો તો ક્યાંય રોકડ મેળમાં આવતો નથી, કારણ કે ડાયરેક્ટ એને આપણે આપી દીધો. એમાં બેંકના ખાનામાં કે ક્યાંય અસર થશે નથી, બેંકમાં જમા કરાવ્યો નથી, બેંક સિલક વધશે નથી, આપણે એને દીધો બેંકમાં જમા કરાવીને તો કાંઈ આપણે રોકડ મેળમાં એની અસર થશે નહીં. 28 તારીખમાં 1500 વિબોધને હિસાબ ચૂકતે કરીને રોકડા ચૂક્યા અને 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. તો 1500 વિબોધને હિસાબ ચૂકતે રોકડા કર્યા એટલે રોકડ ઘટી, તો વિબોધ ગાતે 1500 રોકડના ખાનામાં આવશે, જમા બાજુ ઘટી એટલે, અને બેંકમાંથી ચેક ઉપાડ્યો છે તો બેંક સિલક ઘટી, તો એ પણ ઉપાડ ખાતે 2000 રૂપિયા બેંકના ખાનામાં ઘટશે આવ્યું. 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો, તો 3000નો ચેક મળ્યો, બેંક બેલેન્સ વધી, તો આપણે એ લખશું, બરાબર છે. પછીની એન્ટ્રીમાં છે આ જો 29 તારીખે ચેક મળ્યો છે એટલે 29 તારીખે જમા કર્યો, તે જ દિવસે આપણને એને વેચાણ શેરો કર્યો નથી. આમાં જે 24 તારીખની એન્ટ્રી હતી ને તે જ દિવસે ચેક આપી દીધો હતો, જમા કર્યાનો ઉલ્લેખ નથી, ધ્યાન રાખજો, આ બે એન્ટ્રી બરાબર જોઈ લેજો. 23 તારીખે મળ્યો ચેક અને 23 તારીખે જ વેચાણ શરૂ કરી નાખ્યો, એટલે આમાં ક્યાંય પણ એન્ટ્રી આવતી નથી. મળ્યો ને ડાયરેક્ટ બેંકમાં જમા કર્યા વગર આપણે આપી દીધો, કારણ કે એમાં જમા કરાવ્યો એમ બોલતા નથી. જ્યારે આમાં બોલ્યા છે કે વિરેન્દ્ર ખાતે 3000નો ચેક મળ્યો, પછી કઈની એન્ટ્રી કાંઈ નથી, એટલે આપણે એમ માની લેવાનું કે જમા કર્યો છે, પણ તે દિવસે નથી લખ્યું કે વેચાણ શેરો કરી આપ્યો, આમાં તે જ દિવસે એ જ એન્ટ્રીમાં લખ્યું હતું કે વેચાણ શેરો કરી નાખ્યો, માટે એન્ટ્રી નહોતી આવી. પણ આમાં પાછલા દિવસે 30 તારીખે લખે છે, શું લખે છે કે ગ્રાહક વિદ્યાર્થી પાસેથી વિરેન્દ્ર પાસેથી મળ્યો હતો તે 3000નો ચેક સુરેન્દ્રને વેચાણ શેરો કરી આપ્યો, તો સુરેન્દ્ર ખાતે બેંક બેલેન્સ ઘટી એટલે 3000, કારણ કે એ જમા કર્યો હતો આપણે, પછી પાછલા દિવસે એ ચેક હતો એ શું કર્યો આપણે
વિરેન્દ્રને આપી દીધો એટલે 3000 રૂપિયા સુરેન્દ્ર ખાતે લખાશે. બસ હવે ટોટલ મારી દો. ઉધાર જમા બાજુનું ટોટલ, ઉધાર બાજુનું ટોટલ પેલું મારશો એટલે બાકી આગળ લઈ ગયા બેંક બેલેન્સ આવશે 48,1950. અહીંયા આપણે કુલ નું ટોટલ મારી જૂન 1 તારીખ મે મહિનાનો છે એટલે જૂન 1 તારીખ લખી બાકી આગળ લાવ્યા 48,1950 લખાશે. બરાબર છે. 29 તારીખ રોજ વિરેન્દ્ર પાસે ચેક મળ્યો, બેંક ખાતામાં ઉધારી વિરેન્દ્ર ખાતે જમા કરે. આ ચેક બેંકમાં ભરનારના બદલે 30 ના રોજ આપણે શું કર્યું, સુરેન્દ્રની તરફેણમાં વેચાણ શરૂ કરી દીધો, જેથી સુરેન્દ્ર ખાતે ઉધારી બેંક ખાતે શું કરેલ, જમા કરેલ છે. એટલે મિત્રો આ દાખલો તમને સમજાઈ ગયો હશે. હવે એની રકમ તમને જણાવી દઉં. દાખલાની રકમ છે આ મુજબ એની રકમ છે. ચલો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.